શહેર ફરતે ટ્રાફિક સમસ્યા નિવારવા બાયપાસ રોડના નિર્માણના પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લુણાવાડા તાલુકાના મોટી ચરેલ, નાની ચરેલ, માળિયા, ધોળી, મોતીઘોડા અને સોનેરા સહિતના 12 જેટલા ગામોના ખેડૂતોમાં રોષ છે। અંદાજે 300 એકર ફળદ્રુપ જમીન સરકારે સંપાદિત કરવાની કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે બજારમાં જ્યાં બિલ્ડરો ચોરસ મીટરના 2800 થી 3000 ચૂકવે છે, ત્યાં સરકાર વળતર પેટે માત્ર 2 રૂપિયાથી 5 રૂપિયા જેવી નજીવી કિંમત આપી રહી છે। સરકારે લુણાવાડાથી બાયપાસ ઓવરબ્રિજ કાઢ્યો હોત તો આ ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન બચી હતી અને ખેડૂતો જીવન નિર્વાહ ચમ કરીએ એ સરકારને કોઈને પડી નથી। અને અહીં તો બધી મહામૂલી જમીન, કિંમતવાળી જમીન જાય અને 5 રૂપિયે ફૂટ માગે। સરકારને શરમ આવી જોઈએ। આ બિલ્ડરો છે તે 2500 રૂપિયે માગે છે। અમારે જીવન કેવી રીતે જીવવું એ સરકારને વિચાર કરવા જેવો છે। મારા ખેતરમાં રોડ કરવા માટે પથ્થર પણ બાણ રોપેલો છે અને એ બાણ જોઈએ તો 2 બાજુની 100 ફૂટ જમીન જાય તો મારી પાસે જમીન વધતી નથી। આ મારી બાપ દાદાની જમીન છે અને વર્ષોથી અમે ખેતી કરતા આવેલા છીએ। તો આ બાયપાસ રોડ કાઢી અને અમને 5 રૂપિયાના ભાવે જો સરકાર જમીન માંગવા તૈયાર હોય